નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આજે તારીખ 15/5/2024 તાલાલા કેસર પ્રોપર સીઝન ચાલુ થઈ ગઈ છે. એકદમ પ્રોપર મે મહિનો એટલે કેસર કેરીનો મુખ્ય મહિનો કહેવાય. અત્યારે મે મહિનામાં તમે કેરી ખાઓ એટલે પૂરેપૂરી પાક પર આવેલી કેરી હોય, દાણે પડેલી, એકદમ જોરદાર, ટેસ્ટમાં પણ જોરદાર થાય એ ટાઈપની કેરી હોય છે. આજે જો અત્યારે સવારના પોરમાં 8 વાગે આ ગાડી આવી ગઈ છે. 10 કિલો અને 5 કિલો બંને પ્રકારના પેકિંગ છે. 10 કિલોનો ભાવ 1300 રૂપિયા, 5 કિલોનો ભાવ 650 રૂપિયા. મિત્રો, મે મહિનો એટલે કેસર કેરીનો પ્રોપર મહિનો. જુઓ અત્યારે આ માલ કેવો આવે છે, એક નંબર માલ. બધી કેરી જુઓ, લગભગ 300 ગ્રામની કેરી છે ઓછામાં. 10 કિલોમાં લગભગ 36, 37, 38. અને હવે જે કેરી આવે લગભગ 35 થી 40 ની વચ્ચે એ પ્રમાણે માલ આવતો હોય છે. આ 5 કિલોનું બોક્સ છે, આમાં પણ 18 નંગ છે માલ. જુઓ, એક નંબર, પૂરી પાક પર આવેલી. 5 થી 7 દિવસ થાય પાકતા. મિત્રો, અત્યારે જે આ કેરી પાકે એટલે મીઠાશમાં તો જોરદાર જ હોય, પણ હજી ફ્રોઝન કરવાનો ટાઈમ નથી એવું કહી તો ચાલે, કેમ કે ફ્રોઝન લગભગ 25 મે પછી તમે ફ્રોઝન કરી શકો. અત્યારે ફ્રોઝન કરવી તો થાય, પણ હજી કદાચ ભાવ હજી થોડો ડાઉન આવે એવું અમારું અનુમાન છે. અત્યારે 1300 રૂપિયા 10 કિલોનો ભાવ છે, પણ અસલ કેસર કેરીમાં પાક ઓછો છે. તાલાલામાં પણ ઓછો છે, કચ્છમાં, વલસાડમાં, બધે. રાજા આફૂસમાં સારું છે, એટલે આફૂસમાં પણ ગઈકાલે ગાડી આવી છે. આફૂસ એક કેરી આપો. આફૂસની કાલે એક ગાડી આવી છે અને એ જોરદાર માલ છે, એક નંબરનો માલ છે. આફૂસ છે. આફૂસનું તમારે ફ્રોઝન કરવું હોય તો કરી શકો. આફૂસના હવે લગભગ એક વખત લગભગ આવતા સોમવારે એક ગાડી આવશે, પછી આફૂસ લગભગ સિઝન પૂરી થશે. એટલે કોઈ આફૂસનું જો ફ્રોઝન કરતા હો તો ફ્રોઝન કરી દેજો. આપણી પાસે લાકડાની પેટી, આખી પેટી પણ મળશે અને ડઝનના પ્રમાણે પણ મળશે. તો જો કોઈ આફૂસનું ફ્રોઝન કરતા હો તો હવે આફૂસ માટે ફ્રોઝન કરવા માટેનો આ પ્રોપર સમય છે. તાલાલામાં જ 10 દિવસની વાર છે. તાલાલા માટે તમે 25 મે પછી આ કેરી, આમ તો તમારે ટેસ્ટમાં કોઈ પ્રોબ્લેમ નથી, પાકવામાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં, પણ કદાચ હજી થોડો ભાવ ડાઉન આવે. આફૂસમાં ભાવ બહુ સારો છે. આ સર કેસરની આસપાસ જ ભાવ છે એવું કહી તો ચાલે. લગભગ 18 કિલોની પેટી આવે લાકડાની, એમાં તમારે 15 થી 16 કિલો કેરી નીકળે. લાકડાની પેટીનું વજન લગભગ 2-2.5 કિલો હોય, એટલે 15-16 કિલો નીકળે. એનો 2600 રૂપિયા ભાવ છે, અને આ 10 કિલોનો 1300 રૂપિયા ભાવ છે. એટલે આ પણ પાકતા ઓછી થાય. એ રીતે તાલાલા તમારે માનો કે ફ્રોઝન કરવું હોય તો 25 મે પછી ફ્રોઝન કરી શકો. અને 25 મે થી લગભગ કચ્છ કેસર ચાલુ થઈ જશે. અને કચ્છ કેસર જો તમે ફ્રોઝન કરતા હો તો એ તમારે જૂન મહિનાની 1લી કે 5મી જૂન પછી કચ્છ કેસર ફ્રોઝન કરજો. કેમ કે શરૂઆતની જે કેરી હોય એ થોડી સહેલી ઓછી પડે, ભાવમાં પણ ઊંચું હોય, અને પાકે એટલે વધારે વજન ઘટ વધારે પડે કાચી હોય. એટલે જેમ એનો પ્રોપર ટાઈમ આવે જ્યારે પાકવાનો, ત્યારે કેરી એકદમ કડક હોય ને પાકી જાય. શરૂઆતની કેરી જે આવે એ ઘણી વખત ચીમડાઈ જતી હોય, એનું કારણ એ જ હોય છે કેમ કે ઘણી વખત કાચી ઉતરી ગઈ હોય તો પાકતા કેરી ચીમડાઈ જાય. એટલે આ કેરી હવે ચીમડાય નહીં, એકદમ તમારે આવીને આવી કેરી પાકી જાય. એટલે તમને ફ્રોઝન કરવામાં ઈઝી પડે, સહેલી પડે, ભાવમાં પણ સારું પડે અને વજનમાં પણ સારું પડે. એટલે તાલાલા કેસર જો ફ્રોઝન કરતા હો તો પછી 5-6 દિવસ કે અઠવાડિયા પછી તમે ફ્રોઝન કરી શકો છો. કચ્છ કેસર ફ્રોઝન કરતા હો તો 5 જૂન પછી કરજો. અને આફૂસ કરતા હો તો અત્યારે પ્રોપર ટાઈમ છે. આફૂસ ફ્રોઝન કરવાનો પ્રોપર ટાઈમ છે. અને હવે લગભગ આફૂસ 10-15 દિવસ આવશે, પછી આફૂસની સિઝન પૂરી થઈ જશે. તાલાલાની સિઝન લગભગ 30 મે સુધીમાં તાલાલા બાજુ પણ માલ ઓછો થઈ જશે. પછી કચ્છ ચાલુ થશે 25 મે થી, 20 કે 25 મે થી કચ્છ ચાલુ થશે. અને એ કદાચ 15 જૂન સુધી ચાલે, કે 21 વરસાદ નહીં આવે ત્યાં સુધી કચ્છ ચાલશે. પણ કચ્છમાં પણ આ વખતે પાકમાં તો પ્રોબ્લેમ છે, ઓછો છે. એટલે ભાવ આ વખતે ગઈસાલ જેવા નહીં આવે. ગઈસાલ આપણે છેલ્લે લગભગ 700 રૂપિયા કેરી વેચી હતી, પણ કચ્છમાં જે તાવતે વાવાઝોડું આવી ગયું એના લીધે કચ્છ આપણને ગઈસાલ ખાવા નહોતી મળી. ઈચ્છીએ કે આ સાલ આપણને કોઈ કુદરતી પ્રોબ્લેમ ના આવે. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી કી.